તો નમસ્કાર મિત્રો, મારું નામ છે દીપ, રહું છું હંમેશા બીટ. ઘણા ટાઈમ પછી આવી રહ્યો છું યુટ્યુબમાં. મને ખબર છે અપ્રોક્સ કંઈક 2 થી 3 મહિના થઈ ગયા હશે વ્લોગ નથી આવ્યો. શું કરીએ, કંઈક કામમાં પડ્યા હોય. તો હવે આજે અત્યારે કંઈક સાડા 6 વાગી રહ્યા છે ને આ ટાઈમે અત્યારે માંડવી બીચ ઉપર પ્રોગ્રામ છે. 10 દિવસનો કંઈક હતો, 21 તારીખથી 31 તારીખ સુધીનો. હવે આજે 29 તારીખે આજે જવાનો પ્લાન કર્યો છે. જોઈ શું થયું ત્યાં કને જઈને, કારણ કે આટલા દિવસ ટાઈમ નહોતું મળતું. આજે ટાઈમ મળ્યો છે 29 તારીખના. તો હવે બીચ ઉપર જવાનો પ્રોગ્રામ કર્યો છે. ત્યાં જોઈ માહોલ કેવો થયો. બીજા મારા મિત્રો ગયા હતા, એ બધા કહેતા કે ત્યાં માહોલ સારો હોય. આપણે અહીં એકવાર ટ્રાય કરીએ કે માહોલ કેવો હોય, શું હોય ત્યાં કને. કંઈક લાઈવ કોન્ટેસ્ટ ટાઈપનું કંઈક છે કે ત્યાં સિંગર આવે લાઈવ ગાય ગીત. તો હું કને જઈ ખબર પડશે કે કયું ટાઈપનું પબ્લિકે ઘણી થાય રહી ત્યાં કને. બહારની પબ્લિક આવે રહી ઘણી આપણે માંડવીમાં. તો ત્યાં કને જઈ તો ખબર પડશે કે શું છે. તો બને રહો આગળ બ્લોગમાં, ખબર પડશે શું તમે. તો મિત્રો હવે 6:45 વાગે હવે ગામમાંથી નીકળ્યા. સનસેટ ત્યાં જોવાનો ટાઈમ હોય, પણ સનસેટ તો ઠીક ગયા કરે સાડા પૂરો જોવાની યાર. સનસેટ તો પછીની વાત છે. હવે એવું કંઈ પહોંચી રહ્યા 6:30 વાગે અહીંયાથી નીકળે માંડી જમવા જશું, પછી માંડી દરિયે જવું કંઈ પહોંચી રહ્યા બને રસ્તામાં. માંડવીનો શો વોટર શો કહેવાય. અહીંયા કને 2 દી પહેલાં ફૂલ ટ્રાફિક હતી. મારા કને વિડીયો પડે બતાવીશ. ફૂલ અત્યારે જો કલાકારોનો કમાલ હોય. ફાઇનલી 8:15 વાગે પહોંચ્યા અહીં. હવે માંડવી બીચ ઉપર આવ્યો. આ એલઈડીમાં લાગેલો ટાંકો. પબ્લિક જુઓ તમે ખાલી. અહીંયા એવું આપણે જ્યાં સુધી પબ્લિક ઘણી હે, હવે ત્યાં સુધી એવું પહોંચાડું કે નહીં, કારણ કે પબ્લિક એ પ્રમાણે સ્ટેજના નજીક તો પહોંચાશે નહીં. હવે તો જોઈ બને રહો.
વેત ડબલું ખબર કે દરિયો આખો હાલશે હે શેનામાં બોટલમાં કે ડબલામાં ભર્યા વાહ અમે ગયા તો ઓનલાઈન છે ની પેલા ક્યાં ખબર ના કહી દીધી ના ભગત શેઠ તમે અહીંયા બસ આનંદ મંગલમાં આવ્યા છીએ બાકી આપણા ભાઈચારા ઓન ધ ટોપ કેટલા આયા હજી આવા ત્રણ ઘણા શું લખેલું વાતો કરો ઘર સ્વદેશી આ યુટ્યુબ ઓય વ્લોગ બનાવ બરાબર ઘર સ્વદેશી વ્લોગ બનાના घर स्वदेशी घर स्वदेशी विदेशी स्वदेशी વિદેશી માં બસ લોચા પડેરા મોંઘવારી ઘણી ની યાર મોંઘવારી યાર ઘટ વધી છે દિવસે ઘણી વધે યાર એટલે હારગર સ્વદેશી देसी स्वदेशी जिंदाबाद तो मिलते हैं कल कॉलेज में इसका कारण नरेंद्र मोदी राणा થઈ ગયો તેવી ક્યાં ના લેવી છે તૂટી દીધી ઓલે દાદા યાર એ સ્પીકર ફોન ભાઈ દૂરો ફોન બોન ફાયર ડ્રોન શોટ લેવા ચડિયા માથે हाँ શું હે આ દરવાજાની શું ખાસિયત હે તું જા ના તો તું કહેતા કરો શું ખાસિયત હે ખબર પડી હશે તું કહેતા કરો શું સુગંધ આવી ઓકે શેની ખાસિયત હે ડોરીમોન દરવાજો શું તારું તળાવે નીકળશે જે અહીંયા કરશો તળાવે નીકળશે ઓ એવો દરવાજો સારો હોય હા અહીંયા બરો યાર ખબર પડશે ભાઈ માથે લખલી તો વાંચો તા બે યાર મેડિકલે સરકારી વાગેરી દાચો ઉકાઈ ગઈ શું સરકારી મેરે 10 વાગે નીકળ જાય હવે જોઈ કરે કેટલા વાગે પહોંચી રાખે તો મિત્રો હવે અત્યારે 10:30 વાગે પાછા પહોંચ્યા છીએ ઘરે માંડવી બીચનો તમે જોયું કે કેવો નજારો હોયરો ત્યાં કને ત્યાં પબ્લિક હતી એમ સારી એવી હતી કે જેટલી પહેલાં હમણાં અગોરીવાળા આવ્યા હતા અગોરી મ્યુઝિકલ ત્યાં પબ્લિક ગચતી હતી આજે તો સારી એવી હતી હવે આગળ મને વિચાર છે કે મોડા વિડીયો આવશે પડ્યા પણ થોડોક ટાઈમ લાગશે સારા આવશે કારણ કે મારો કોન્ટેન્ટ અહીંયા આગળ નથી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળીએ આવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે ડબલાની યાર નથી પાણી આવડો હાલશે તને તેને આપે કાલ આવી હાલે કરે કાંઈક